કૃષિ પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ અંગેની સંસદીય સ્થાયી સમિતિની ટીમની અભ્યાસ અર્થે સંઘ પ્રદેશ દીવ ખાતે પહોંચી હતી। ટીમના પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે। સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ચરણજીતસિંહ ચન્ની સાથે 13 માનનીય સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સાંસદોએ માછીમારીના બંદરોના વિકાસ અને આધુનિકીકરણના મુદ્દા અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછીમારોને તાલીમ અને સુવિધાઓના વિસ્તરણમાં એનએફડીબીની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી। આ એક કમિટી આવેલી છે અને કમિટીએ ઘણા બધા પ્રોપોઝલ કર્યા છે। 2 કરોડ અને 1.25 કરોડના બી પ્રોજેક્ટ પ્રોપોઝલ આપી છે। એ 24 કલાકની અંદર પાસ કરી દેવાની વાત કરી છે। આપણા નાના પ્રદેશમાં આટલી મોટી કમિટી આવી છે, એ બહુ ધન્યવાદ છે કે ચંદી સર અમારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમનો આભાર। પીએમએમએસવાય ની જે સ્કીમ છે તેનું પ્રેઝન્ટેશન હતું, જેમાં ડ્રેજિંગ ની સમસ્યા વર્ષોથી જે પેન્ડિંગ છે એનું પ્રેઝન્ટેશન હતું। મોડર્ન હાર્બર ફિશિંગ હાર્બર આવી રહ્યું છે એનું પ્રેઝન્ટેશન હતું। માનનીય પ્રશાસક મહોદય સરના માર્ગદર્શન નીચે આ બંને મોટા પ્રોજેક્ટ અમે વર્ષોથી રાહ જોયા છે તે આજે અમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે।